પોથીજી નીકળે છે ત્યારે એને આપણે પોથી યાત્રા કહીએ છીએ, અને એ પોથીજીને આપણા માથા ઉપર ધારણ કરવામાં આવે છે. એ પોથીજી માથા ઉપર ધારણ કરવાનું કારણ શું છે? કારણ કે એ તો છે તો એક પુસ્તક જ ને, પણ ભાગવતજી જે છે એ કોઈ સાધારણ પુસ્તક નથી. તો માથા ઉપર ધારણ કરવાનું કારણ શું? ભગવાનના 3 પ્રકારના સ્વરૂપ છે. એક ભગવાનનો નિરાકાર સ્વરૂપ છે, જેનો કોઈ આકાર જ નથી, પરબ્રહ્મ, જેને તમે કોઈ મૂર્તિ કે મંદિરમાં બાંધી ન શકો, એ નિરાકાર સ્વરૂપ. બીજો ભગવાનનો સ્વરૂપ કેવો છે? સાકાર. શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણ, જે મૂર્તિ સ્વરૂપ છે. અને ત્રીજો ભગવાનનો સ્વરૂપ કયો છે? વાંગમય સ્વરૂપ. અને આ વાંગમય સ્વરૂપ એટલે શું? ભાગવતજી છે. હવે ભાગવતજી છે તો શા માટે? પુસ્તકો અનેક છે. જેવી રીતે ભાગવતજીનું પુસ્તક ગીતા પ્રેસ ની અંદર છપાય છે, એવી રીતે અનેક પુસ્તકો એ જ પ્રેસ ની અંદર છપાય છે. પણ બધા પુસ્તકો માથા ઉપર ધારણ નથી થતા. એ જ પેપરમાંથી અનેક પુસ્તકો બને છે, પણ દરેક પુસ્તક તમે માથા ઉપર ધારણ નથી કરતા. એક પુસ્તક છે વિશ્વમાં સૌથી વેચાય, હેરી પોટરના. એનો 60 લાખ જે છે પુસ્તિકાઓ વેચાણી, અને એનો વર્લ્ડ રેકોર્ડ છે. પણ એ પુસ્તકને કોઈ માથે ધારણ કરતા જોઈ છે? કોઈ નથી જોયું. વિશ્વનો સૌથી મોંઘામાં મોંઘો પુસ્તક, જેની કિંમત $30 મિલિયન છે, લિયોનાર્ડો દ વિન્સી. પણ એ પુસ્તકને પણ કોઈ માથા ઉપર ધારણ કરતો નથી. તો પછી આ ભાગવતજીની પોથીજીની અંદર એવું શું છે કે લોકો માથા ઉપર ધારણ કરે છે? એ પુસ્તકની અંદર એવું તો શું છુપાયેલું છે કે લોકો એને માથા ઉપર ધારણ કરે છે પોથી યાત્રા દરમિયાન? આ કથા ભાગવતજીના 12મા સ્કંદની અંદર આવે છે. ઉદ્ધવજી જ્યારે ભગવાન સ્વધામ જવાની તૈયારી કરે છે, ત્યારે ઉદ્ધવજી પૂછે છે કે પ્રભુ, તમે તો સ્વધામ જાઓ છો, પણ જે તમારા ભક્તો છે, આ ધર્મ છે, એ કોના શરણે જશે? કારણ કે તમારા ગયા પછી કલિયુગનો પ્રવેશ થશે, તો પછી આ ધર્મ જે છે એ કોના શરણે જશે? ત્યારે 12મા સ્કંદની અંદર ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે, ઉદ્ધવજી તમે ચિંતા ન કરો. સ્વકીયમ યદ ભવે તેજસ તચ્ચ ભાગવતે દધ્યાત. સ્વકીયમ યદ ભવતે, ભગવાને પોતાનો જે તેજ હતો એ એમણે ભાગવતજીની અંદર, ભાગવતે દધ્યાત, ભાગવતજીની અંદર પધરાવ્યું છે. તિરોધાય પ્રવિષ્ટયમ, તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. તિરોધાય એટલે એક તેજ પ્રકાશ જે છે એ શ્રીમદ ભાગવતાર્ણવમ. એનો ભાગવતાર્ણવમનો અર્થ થાય છે સમુદ્ર. અને ભગવાન જે છે એ સ્વધામ જતા સમયે તેજ સ્વરૂપી એ શ્રીમદ ભાગવત પુસ્તકની અંદર પ્રવેશ કર્યો છે.
અને ભગવાન આપણે ખબર છે ક્યાં રહે છે? ક્ષીર સમુદ્રની અંદર. અને શ્રીમદ ભાગવત જે છે એ કેવો છે? જ્ઞાનનો સમુદ્ર છે. એટલે એ પોથીજીને જે છે આપણે આપણા મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. અને મસ્તક ઉપર ધારણ કરવાનું બીજું કારણ શું છે? કોઈ પણ તમને આશીર્વાદ દેતો હશે ને ત્યારે આશીર્વાદ આપવાની પદ્ધતિ શું છે? માથા ઉપર હાથ મૂકશે. એ માથા ઉપર હાથ મૂકે એટલે એની જે કૃપા છે, એનો જે શક્તિપાદ છે એ તમારા શરીરની અંદર થાય છે. ભગવાનની કૃપા હોય ત્યારે જ પોથીજી આપણા મસ્તક ઉપર તમે ધારણ કરી શકો. અને ભગવાન આપણા માથા ઉપર ધારણ કર્યા હોય તો પછી આપણી જે બુદ્ધિ જે છે વારે ઘડી જે આપણે અન્ય માર્ગો ઉપર લઈ જતી હોય છે, એ બુદ્ધિ જે છે ભગવાનને ધારણ કરવાથી ભગવાનના ચરણોની અંદર સ્થિર રહે છે. એટલે ભાગવતજીનું પુસ્તક માથા ઉપર, પોથીજી માથા ઉપર ધારણ કરવાના આ બે કારણ છે. એક તો ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, અને ભગવાનની કૃપાના કારણે આપણી બુદ્ધિ એ ભગવાનના ચરણોમાં સ્થિર રહે. ભાગવતજીનો પ્રત્યેક શ્લોક, એક એક સ્કંદ એ ભગવાનનો સાક્ષાત વિગ્રહ છે. ભાગવતજીનો એક એક શ્લોક, એક એક શબ્દ તત્કથાસુ વેદાર્થ શ્લોકે શ્લોકે પદે પદે. એક એક શ્લોક જે છે એ વેદ નારાયણ સમાન છે.